નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નવસારી જિલ્લામાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ પહોંચ્યા છે નવસારીની મુલાકાતે. તાજેતરમાં આવેલા પૂર બાદ નવસારીના સાંસદ સી.આર. પાટીલ એક્શન મોડમાં આવ્યા. પૂર બાદ હાથ ધરાયેલી રાહત બચાવ અને પુનઃસ્થાપન કામગીરીનું મૂલ્યાંકન કરવા માટે તેમણે જિલ્લા વહીવટીતંત્ર અને પાલિકાના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક કરી. બેઠક બાદ તેમણે ભક્તાશ્રમ શાળા ખાતે કાર્યરત રાહત કેમ્પની મુલાકાત લઈ પૂર પીડિતોના હાલચાલ પૂછ્યા. આ તબક્કે સી.આર. પાટીલે નવસારીને ભવિષ્યમાં પૂરથી મુક્ત કરવા માટે કાયમી એક્શન પ્લાન બનાવવાની મોટી જાહેરાત પણ કરી. નવસારીમાં પૂરની સ્થિતિ બાદ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે પરિસ્થિતિનો તાગ મેળવ્યો. સ્થળ પર પહોંચ્યા, કામગીરીની સમીક્ષા કરી, શાળામાં ઊભા કરવામાં આવેલા રાહત કેમ્પની પણ મુલાકાત લીધી, પૂર પીડિતો સાથે સીધી વાતચીત કરી અને તેમને રહેવા, જમવા અને અન્ય જરૂરી સુવિધાઓ અંગે માહિતી મેળવી. તંત્ર દ્વારા કરવામાં આવેલી સુચારુ વ્યવસ્થા અને ગુણવત્તાયુક્ત ભોજન અંગે પણ તેમણે સંતોષ વ્યક્ત કરીને કામગીરીને બિરદાવી હતી. મીડિયા સાથે પણ સી.આર. પાટીલે કેટલીક વાતચીત કરી હતી. કારણે અસામાન્ય સ્થિતિ સર્જાવાની શક્યતા છે એ પહેલાથી જ એની જાહેરાત પણ આખા દેશમાં કરવામાં આવી હતી અને વધુમાં વધુ નુકસાન ક્યાં થશે એની પણ આગાહી કરવામાં આવી હતી. નવસારી મહાનગરપાલિકાના કમિશનર, મેયરશ્રી, પદાધિકારીઓ, નવસારી જિલ્લા કલેક્ટર, અધિકારીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના સૌ પદાધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ સંયુક્ત રીતે લગભગ 3 વીકમાં ત્રીજી વખત આ પૂર આવ્યો છે અને એ સ્થિતિની અંદર પહેલાં જે નુકસાન થયું એનાથી ઓછું બીજી વાર અને બીજી વાર થયું એનાથી ઓછું ત્રીજી વાર થાય કે પહેલાં પૂરને કારણે સર્જાયેલી સ્થિતિમાંથી જે શીખવા મળ્યું એ તકેદારીના પગલાં લેવાને કારણે આજે આ ત્રીજી વારના પૂરની અંદર રેસ્ક્યુ માટે એક પણ ફોન કલેક્ટરને કે મ્યુનિસિપલ કમિશનરને નથી આવ્યો. એ જ બહુ જ મહત્ત્વની ઘટના છે. સાથે સાથે અગમચેતી લગભગ 11,000 થી 12,000 જેટલા મહાનગરપાલિકાના અને નવસારી જિલ્લાના જે અસરગ્રસ્ત થઈ શકે એવા લોકોને પહેલાંથી યોગ્ય જગ્યાએ શિફ્ટ કરવાને કારણે એમને પણ કોઈ પ્રકારનું નુકસાન થયું નથી. એમના માટે પહેલાંથી જ ફૂડ પેકેટ, એમને ગરમ ગરમ પૌષ્ટિક આહાર મળી રહે, હાઇજેનિક આહાર મળી રહે એની પણ વ્યવસ્થા મેયરશ્રી, કમિશનરશ્રી અને કલેક્ટરશ્રી અને જિલ્લા પ્રમુખોને બધાએ કરી છે. હું નવસારીના સૌ એનજીઓને પણ ખૂબ ખૂબ એમનો આભાર માનું છું કે એમણે પણ પોતાની બનતી બધી જ વ્યવસ્થા કરી. એમણે પહેલા દિવસથી ફૂડ પેકેટ પણ આપ્યા, એમણે વાસણોની કીટ પણ આપી, કોઈએ અનાજની કીટો આપી, કોઈએ બ્લેન્કેટો આપ્યા અને એ રીતે સરકાર દ્વારા પણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના દ્વારા પણ જે રીતે છૂટા હાથે મદદ કરવામાં આવી છે એના કારણે આ પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે કાર્યકર્તાઓને એક બળ પણ મળ્યું છે. લગભગ 23થી વધુ આ 3 પૂર મળીને મૃત્યુ થયા છે. પરંતુ જો આ પ્રયત્ન ના થયા હોત તો કદાચ આ આંકડો ખૂબ મોટો થવાની શક્યતા હતી. એટલા જ માટે જે નવસારી જિલ્લાના તરવૈયા યુવાનો એમણે પોતે પણ લગભગ 1400 જણનું લિસ્ટ બન્યું છે. એમણે પણ આ પૂરની અંદર પોતાના ઘરની કે પોતાના જીવને જોખમમાં નાખીને પણ એમણે બચાવ કામગીરી કરી. એનડીઆરએફની ટીમ આવી, એમણે પણ કામ કર્યું. જે નગરપાલિકા અને મહાનગરપાલિકા અને કલેક્ટરના સૌ અધિકારીઓ અને સૌ કર્મચારીઓ પણ ખૂબ સારું કામ કર્યું. સફાઈમાં પણ પહેલાં પૂર પછી જે ગંદકી હતી એમાં પણ સુરતના કર્મચારીઓ સાધનો સાથે આવ્યા અને એમણે પણ જે કામગીરી કરી એમાં પણ સુરતના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી રાજનભાઈએ જે ટીમને મોકલી એના કારણે જલ્દીથી એ ગંદકીને પણ દૂર કરી શક્યા કે જેમાંથી રોગચાળો ના ફેલાય એ તકેદારી રાખવામાં અનુકૂળતા થઈ છે. હું ફરીથી આપ સૌને વિનંતી કરીશ કે આપના માધ્યમથી અમે આનો કાયમી ઉકેલ લાવવા માટેનો પ્રયત્ન કરવા તરફ જઈ રહ્યા છીએ. એની માહિતી લોકો સુધી પહોંચે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, અલગ અલગ યોજનાઓ, એનજીઓની મદદ અને લોકોની મદદ સાથે મળીને ભવિષ્યમાં આવા કોઈ પણ પૂરમાં શિફ્ટિંગ ના કરવું પડે એ પ્રકારની વ્યવસ્થા અમે વિચારવા જઈ રહ્યા છીએ. એની પર પ્લાનિંગ પણ કરી રહ્યા છે. આપણે સૌ સાથે મળીને નવસારી જિલ્લાને એક મોડલ જિલ્લા તરીકે વિકસાવવા માંગીએ છીએ કે પૂરમાં પણ કયા પ્રકારની તકેદારી અગમચેતીથી રાખીએ એટલા માટે રેસ્ક્યુ કે કેશડોલ કે બીજા કોઈ મદદની જરૂર ના પડે, ફૂડ પેકેટની પણ જરૂર ના પડે એ પ્રકારની વ્યવસ્થા તરફ વિચારી રહ્યા છે. આપ સૌનો પણ એમાં મદદ મળે એવી અપેક્ષા છે.
નવસારી શહેરમાં છેલ્લા 3 દિવસથી જે રેડ એલર્ટ હતું એ મુજબ વરસાદ વરસી રહ્યો છે. ઉપરવાસમાં પણ વરસાદ હતો. ગઈકાલે ફરીવાર રેલના પાણી આવ્યા હતા. 2700 લોકોને અલગ અલગ આશ્રય સ્થાનો પર ખસેડી લેવામાં આવ્યા છે. સલામત સ્થળે ખસેડીને એમને રહેવાની, જમવાની વગેરે વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે દરેક આશ્રય સ્થાન પર મેડિકલની ટીમ પણ ત્યાં 24 કલાક હયાત રાખવામાં આવી છે. નીચાણવાળો જે વિસ્તાર છે નવસારી મહાનગરમાં, લગભગ 10,000 થી 12,000 લોકો અન્ય જે પોતાના નીચાણવાળા વિસ્તારમાં રાંધી ન શકે એમના માટે પણ 8,000 થી 10,000 લોકોને અમે હોડી દ્વારા, અન્ય વાહનો દ્વારા એમના ઘર સુધી 3 ટાઈમ ફૂડ પેકેટ પણ, જમવાનું પૌષ્ટિક આહાર પણ પહોંચાડી રહ્યા છીએ.